હેલો ફ્રેન્ડ્સ, આજે ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવો નાસ્તો આપણે બનાવવાના છે. તો એના માટે રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આજની આ રેસીપી બનાવવા માટે મેં મીડિયમ સાઇઝના 4 નંગ બટેકા બાફી લીધા છે અને એના આ રીતે પીતા પાડી લઈશું અને પછી એને મેશ કરી લઈશું. આજનો આ નાસ્તો આપણે ઘઉંના લોટનો બનાવવાના છીએ. તો 1 કપ ઘઉંનો લોટ લઈશું. એમાં 5 કપ સોજી એડ કરીશું. હવે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું, અડધી ચમચી સફેદ તલ એડ કરીશું, અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું. ત્યારબાદ થોડા લીલા ધાણા એડ કરી એને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ આમાંથી 2 ચમચી જેટલો લોટ આપણે સાઈડ પર કાઢી લઈશું. અને બાકીના લોટનો ડો તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, એક રિક્વેસ્ટ છે, તમને જો મારો વિડીયો સહેજ પણ ગમતો હોય તો ફ્રેન્ડ સર્કલ અને ગ્રુપમાં જરૂરથી શેર કરો અને આવી જ બીજી રેસીપીને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આ રીતે આપણે એનો ડો તૈયાર કરી લઈશું. તો આમાં આપણે બિલકુલ તેલ નાખ્યું નથી અને આ ડો તૈયાર કર્યો છે. હવે એને ઢાંકી સાઈડ પર કરી લઈશું. ત્યાં સુધી બીજા મસાલા કરી લઈએ. આપણે જે બટેકા મેશ કરીને રાખ્યા હતા એમાં થોડુંક કેપ્સિકમ ઝીણું સમારી એડ કરીશું, થોડી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું, તીખાશ માટે લીલા મરચાં એડ કરી લઈશું. ત્યારબાદ ઝીણું સમારેલું થોડુંક ટામેટું એડ કરીશું, લીલા ધાણા એડ કરી લઈશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી આપણે એમાં ટોમેટો કેચઅપ એડ કરીશું અને સ્વાદ મુજબ થોડુંક મીઠું એડ કરીશું. મીઠું આપણે બટેકાના ભાગનું જ એડ કરવાનું છે. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ આપણે એમાંથી રફલી નાના નાના બોલ બનાવી લઈશું. તો આ રીતે થોડો થોડો માવો લઈશું અને એના બોલ રેડી કરીશું. હવે જે તૈયાર કરેલો ડો છે એમાંથી એક લુઓ લઈશું અને એને 2 હથેળી વચ્ચે આ રીતે મસળી લઈશું અને હાથ વડે જ આ રીતે એને મોટો કરી લેવાનો છે, એટલે કે એની પૂરી જાડી બનાવવાની છે. ત્યારબાદ એના વચ્ચેના ભાગમાં ખાડો કરીશું અને તૈયાર કરેલા આપણા બટેકાના પૂરણને એમાં મૂકી આ રીતે એને ફિલઅપ કરીશું. એટલે આપણે જે કચોળી ભરીએ છીએ એ જ રીતે એને ભરી લઈશું. હવે આપણે જે કોરો લોટ કાઢ્યો છે આપણે એમાં આને ફરતે કવર કરી લેવાનું છે. તો આ રીતે એને કોટ કરી લઈશું. હાથ વડે એક્સ્ટ્રા લોટ એમાંથી આપણે ખંચેરી લઈશું અને આ રીતે આપણે બધા જ પીસ રેડી કરી લઈશું. આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાના છીએ. તો પેનમાં મેં તેલ ગરમ થવા મૂકેલું છે. તો એક એક કરી આપણે જેટલા સમય એટલા પીસ એમાં મૂકતા જઈશું. આ નાસ્તો ફટાફટ બની જાય છે. તમારે જ્યારે બનાવીને ખાવો હોય ત્યારે ખાઈ શકો છો. તો હવે થોડી વાર માટે આપણે આને આમ જ ચડવા દઈશું અને થોડી વાર પછી આપણે એને પલટાવી લઈશું. તો આમ 1-2 વાર પલટાવી આપણે એને એકદમ ક્રિસ્પી ચડવી લઈશું અને હવે એ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે એને બહાર કાઢી લઈશું. અને આ જ રીતે બીજી બેચ પણ રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
તો એક પીસ હું તમને તોડીને પણ બતાવું. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે. ગરમ ગરમ છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.